મિત્રો અત્યાર સુધી આપણે બે વિદ્યુત ભારોનું તંત્ર જોયું, બરાબર છે. એની જગ્યાએ બે અથવા બેથી વધારે વિદ્યુત ભારોનું તંત્ર બી હોઈ શકે, બરાબર. જ્યારે બેથી વધારે વિદ્યુત ભારોનું તંત્ર હોય ત્યારે તમારે પરિણામી બળ ગણવા માટે શું કરવું પડે એ જરા સમજીએ. આપણે ધાર્યું કોઈ n વિદ્યુત ભારોનું તંત્ર વિચારીએ, બરાબર છે. આપણે શું કરીએ, કોઈ n વિદ્યુત ભારોનું તંત્ર વિચારીએ, Q1 Q2 Q3 અપ ટુ Qn. એવા આપણે n વિદ્યુત ભારોનું તંત્ર વિચાર્યું છે, બરાબર છે. હવે પહેલું જ કામ મારે શું કરવું પડશે, એ વિદ્યુત ભારોના સ્થાન નક્કી કરવા પડશે. સ્થાન નક્કી કરવા માટે શું નક્કી કરવું પડશે, સંદર્ભ બિંદુ નક્કી કરવું પડશે. સંદર્ભ બિંદુ આપણે O નક્કી કર્યું. હવે એમના સ્થાન નક્કી કરવા માટે શું નક્કી કરવું પડશે, મતલબ કે સ્થાન સદિશ લખવા પડશે. પહેલા વિદ્યુત ભારનું સ્થાન સદિશ ધારો કે સદિશ R1 છે, બીજા વિદ્યુત ભારનું સ્થાન સદિશ ધારો કે સદિશ R2 છે, ત્રીજા વિદ્યુત ભારનું સ્થાન સદિશ ધારો કે સદિશ R3 છે, અને ચોથા n માં વિદ્યુત ભારનું સ્થાન સદિશ ધારો કે સદિશ Rn છે, બરાબર છે. આ બધા વિદ્યુત ભારોને મેં સ્થાન સદિશ નક્કી કરી દીધું. આપણે વિચાર્યું છે n વિદ્યુત ભારોનું તંત્ર વિચાર્યું છે, જેની અંદર વિદ્યુત ભારો કેટલા છે, Q1 Q2 અપ ટુ Qn. એમના સ્થાન સદિશ આપણે વિચારીએ R1 R2 અપ ટુ Rn. ઠીક. એની અંદરથી કોઈ એક વિદ્યુત ભાર ઉપર લાગતું મારે બળ ગણવું હોય, એના ઉપરથી કોઈ એક વિદ્યુત, ધારો કે મારે Q2 ઉપર લાગતા બળ ગણવું હોય, ધારો કે મારે Q2 વિદ્યુત ભાર પર લાગતું બળ ગણવું છે. પ્રશ્ન શું છે, મારે Q2 પર લાગતું બળ ગણવું છે. લાગતું બળ અથવા તો બધાના કારણે છે એટલે કુલ બળ કહી દો, અથવા તો પરિણામી બળ કહી શકો, બરાબર. Q2 પર લાગતું બળ ગણવું છે, મતલબ કે શું ગણવું છે, સદિશ F2 મારો પ્રશ્ન છે. તો અહીં આપણે જોઈ શકીએ Q2 પર Q1 વડે બી બળ લાગશે, આકર્ષી લાગી શકે, અપાકર્ષી બી લાગી શકે. Q2 પર Q3 વડે બી બળ લાગશે, Q2 પર Qn વડે બી બળ લાગશે, બરાબર છે. વિદ્યુતીય બળના કિસ્સાની અંદર એવું કહેવાય છે મિત્રો કે જ્યારે આ બંને વચ્ચે જે કંઈ બળ લાગતું હોય, Q2 પર Q1 વડે જે કંઈ બળ લાગતું હોય, એ ઘટના ચાલુ હોય અને Q3 વિદ્યુતભાર ત્યાં માની લો કે આવી જાય. પહેલા માની લો કે આ જ બે વિદ્યુતભાર છે અને Q3 વિદ્યુતભાર ત્યાં દાખલ થઈ જાય, તો પણ Q1 અને Q2 વચ્ચે Q3 ની હાજરીના લીધે પણ તેટલું જ બળ લાગે છે. એ બળના મૂલ્યમાં કંઈ ફેરફાર થાય નહીં. દાખલા તરીકે આપણે જોઈએ, આ કોઈ વિદ્યુતભાર છે, આ કોઈ વિદ્યુતભાર છે, ત્રીજો વિદ્યુતભાર આ છે, બરાબર છે. આ બે વિદ્યુતભારો વચ્ચે જે કંઈ બળ લાગતું હોય, હવે ત્રીજો વિદ્યુતભાર અંદર આવે છે તો બી એ બે વિદ્યુતભારો વચ્ચે તો એટલું જ બળ લાગશે. ભલે આના ઉપર બી લગાડશે, આના ઉપર બી લગાડશે, સાચું, પરંતુ ત્રીજો વિદ્યુતભાર બે વિદ્યુતભારો વચ્ચે લાગતા બળની અંદર કોઈ ખલેલ પહોંચાડતો નથી. એટલે છે ને વિદ્યુતીય બળને ટુ બોડી ફોર્સ બી કહેવાય છે. શું કહેવાય છે? વિદ્યુતીય બળને ટુ બોડી ફોર્સ. વિદ્યુતીય બળને ટુ બોડી ફોર્સ બી કહેવાય છે. ટુ બોડી એટલે પદાર્થ, બરાબર છે, અને ફોર્સ એટલે બળ, આપણને ખબર છે. મતલબ બે વચ્ચે લાગે છે એ દરમિયાન ત્રીજોની હાજરીના લીધે બી એ બળના મૂલ્યમાં કંઈ ફેરફાર થતો નથી. એટલે શું કહેવાય ને? ટુ બોડી ફોર્સ કહેવાય. શું કહેવાય? ટુ બોડી ફોર્સ. ઠીક. અહીં આપણે હવે વાત કરીએ છીએ Q2 પર લાગતું કુલ બળ. ચલો, વિદ્યુત ભાર Q2 પર કોના વડે? 1 વડે બી બળ લાગશે. Q2 પર Q1 વડે બી બળ લાગશે, બરાબર છે. બીજું Q2 પર કોણ છે? 3, મતલબ 2 પર 3 વડે બી બળ લાગશે, પ્લસ અપ ટુ વિદ્યુત ભાર Q2 પર n વડે બી બળ લાગશે, બરાબર. સીધી ગણતરી છે. મતલબ કે શું થયો આની અંદર? મતલબ કે અહીં તમે કહી શકશો તો અહીં આપણે જોઈ શકીએ Q2 પર 1, 3 અને n વિદ્યુતભારો વચ્ચે વડે
લાગતું બળ કયું આવે? Q2 પર લાગતું કુલ બળ મતલબ Q2 પર 1 વડે લાગતું બળ, Q2 પર 3 વડે લાગતું બળ, પોતાનું નહીં આવે. Q2 પર n વડે લાગતું બળ, n માં વિદ્યુતભાર વડે લાગતું બળ. આ રીતે કામ થઈ શકે. આ શું હોય? Q2 પર Q1 વડે લાગતું બળ મતલબ વ્યક્તિગત બળ. આ શું હોય? 3 વડે લાગતું બળ મતલબ વ્યક્તિગત. કોઈ વિદ્યુતભાર પર જ્યારે વિદ્યુતભારોનું બનેલું તંત્ર હોય ત્યારે કોઈ વિદ્યુતભાર પર લાગતું બળ ગણવું હોય ત્યારે બાકીના વિદ્યુતભારો વડે લાગતા વ્યક્તિગત વિદ્યુત બળોના સદિશ સરવાળા જેટલું હોય છે. વિદ્યુતભારી તંત્રોના કિસ્સાની અંદર કોઈ એક વિદ્યુતભાર પર લાગતા બળનું મૂલ્યના કહેતા સદિશ સ્વરૂપે લઈએ. બરાબર છે. કોઈ એક વિદ્યુતભાર પર લાગતું બળ બાકીના વિદ્યુતભારો વડે લાગતા બળના સદિશ સરવાળા જેટલું હોય છે. બાકીના વિદ્યુતભારો વડે લાગતા વ્યક્તિગત બળના સદિશ સરવાળા જેટલું હોય છે. એને શું કહેવાય? સંપાતપણાનો સિદ્ધાંત. એને શું કહેવાય? સંપાતપણાનો સિદ્ધાંત. મહત્વનું નથી, બરાબર છે, છતાં બી છે તો કહું છું. હવે આની અંદર આપણે ચલો કિંમત લખીએ. કિંમત લખવી પડશે. ચલો પહેલાની અંદર તમે શું કહેશો? કે 1/4πε0 બી લખી શકો. વિદ્યુતભારની અંદર વિચારો 2 લખી શકો પહેલા, પછી 1 લખી શકો અથવા 1 2 ગમે તે રીતે લખી શકો. 1 2 જ આપણે રાખીએ. બરાબર છે. આ વિદ્યુતભાર આપણે 1 અને 2 ગુણાકારની અંદર ક્રમના નિયમનું પાલન થાય. છેદની અંદર તમે શું કરશો? r21 નો વર્ગ. અહીં શું આવશે? n ની દિશામાંનો એક સદિશ. કરતા હતા કામ? અત્યાર સુધી આપણે એવું કામ કર્યું? એ જ કામ છે આની અંદર. પ્લસ કે અહીં કયો વિદ્યુતભાર? Q2 વિદ્યુતભાર Q3 ભાગ્યા છેદમાં r23 નો વર્ગ. બંને વચ્ચેના અંતરનો વર્ગ. અને એ શું આવશે? એની દિશામાંનો એકમ સદિશ. પ્લસ અપ ટુ પ્લસ અહીં કે અહીં શું આવશે? Q2 વિદ્યુતભાર Qn વિદ્યુતભાર 2n ની વચ્ચેનું અંતર. અને અહીં શું આવશે? એની દિશામાંનો એકમ સદિશ. બરાબર છે. અહીં જોઈ શકો ને તમે? આના પર આના વડે લાગતું બળ એટલે આ બંને વચ્ચેનું અંતર થયું, આ બંને વચ્ચેનું અંતર થયું. એટલે આને શું કહેવાય? r12 સોરી r21. એને શું કહેવાય? r21. બંને વચ્ચેનું શું થયું? અંતર થયું. સદિશ માટે, એકમ સદિશ માટે તો જો સજાતીય હોય તો આ વિજાત, જો સજાતીય હોય તો દૂર તરફ લાગશે, વિજાતીય હોય તો આકર્ષી પ્રકારનું લાગશે. બરાબર છે. એની અંદર પડતો નથી. અથવા તો માની લઈએ કે આપણે બધા વિદ્યુતભારો કેવા છે? સજાતીય છે. બરાબર છે. બધા વિદ્યુતભારો સજાતીય હોય ત્યારે આપણે વિચારી શકીએ. અહીં હું Q2 કીધા, આના કારણે લાગતા બળ એટલે આ દિશામાં આપણે વિચારી શકીએ. આ શું હોય? 2 પર 1 વડે લાગતું બળ. ઠીક. તો એ જ રીતે ત્રીજા વડે આના ઉપર લાગતું બળ એટલે આ રીતે વિચારી શકીએ. આ શું છે? 2 પર 3 વડે લાગતું બળ. 3 વડે અહીં લાગશે દૂર તરફ, આની તરફ. બરાબર છે. દૂર તરફ લાગશે. એ જ રીતે n વડે લાગતું બળ જુદું જુદું વિચારી શકીએ. બરાબર છે. એ રીતે બધા બળો આપણે વિચારી શકીએ. n વડે લાગતું બળ એટલે આપણે ખાલી વિચારીએ છીએ. સદિશ F2. આ બધાનું પરિણામી એટલે બધાનો સરવાળો, સદિશ સરવાળો, એના પરિણામે આપણે એનું પરિણામી ગણી શકીએ. આ રીતે બી કામ કરી શકો. આટલા સુધી બી ઠીક છે. બરાબર છે. પરંતુ ગણિતનો અહીં થોડો ઉપયોગ કર્યો છે. એક સ્ટેપ ગણિતનું વિચારીએ. ગણિતની અંદર આપણને ખબર છે સરવાળો હોય ને શું કહેવાય? સિગ્મા. સરવાળો હોય ને શું કહેવાય? સિગ્મા. એટલે અહીં જો હું સિગ્મા લખું, આની અંદર હું સિગ્મા લખું, એની પહેલા આમાંથી શું શું સામાન્ય નીકળે એ જરા વિચારી લો. કે બધામાં છે, Q2 બધામાં છે. બરાબર. બધામાં હોય એટલે આપણે શું કરી દઈએ? સામાન્ય કાઢ દઈએ. અહીં Q2 મેં લખ્યા. હવે આ બાકીનો પદ છે એની અંદર આપણે વિચારીએ. એની અંદર એક શું છે? Q1 Q3 અપ ટુ Qn. મતલબ કે એને I કહી દઉં. છેદની અંદર બધે 2 2 તો છે જ, 1 3 એ રીતનું છે. મતલબ 2i કહી દઉં. 2i. બરાબર છે. ઇન્ટુ નહીં વંચાય. 2i કહી દઉં. એનો શું છે?
વર્ગ બધાની અંદર અને દિશાઓ અને એકમ સદિશ માટે શું કરીએ r કેરેટ અહીં શું કહું 2 બરાબર છે 2 2 તો છે જ બધાની અંદર અને અહીં કહી દઉં છું i હવે i શું હોય i છે 1i i છે 3i i છે ni બરાબર છે મતલબ i બરાબર તમે વિચારો તો શું છે 1 થી માંડીને n સુધીના મૂલ્યો i એટલે શું છે 1 થી માંડીને n સુધીના મૂલ્યો i બરાબર એક ખાલી શું ન હોય 2 ન હોઈ શકે i બરાબર શું ન હોઈ શકે 2 ન હોઈ શકે મતલબ કે આપણે કહીશું નોટ ઇક્વલ ટુ i બરાબર 2 હોઈ શકે બાકીની પરિસ્થિતિ ઠીક બરાબર 2 હોય એટલે પરિસ્થિતિ બદલાઈ જાય ને ચલો બીજી રીતે આની અંદર આપણે જોઈએ i બરાબર 1 મૂકો i બરાબર 1 મૂકો એટલે આ સૂત્ર આવશે કે q2 q1 એ રીતે 3 મૂકો n મૂકો બરાબર છે આ ખાલી ગણિતનો ઉપયોગ છે ગણિતની અંદર આવું કામ હોય છે એટલે આપણે વિચાર્યું બાકી આનો કોઈ વધારે મતલબ નથી ખાલી સમજ માટેની વાત છે આની જરૂર પડશે બરાબર છે ગણવા માટે 2 કે 3 પદાર્થ હોય તો કોઈ એક પદાર્થ પર લાગતું વિદ્યુતીય બળ ગણવું હોય તો શું થાય બાકીના વિદ્યુતભારી પદાર્થોના લીધે લાગતા વ્યક્તિગત વિદ્યુત બળોના સદિશ સરવાળા જેટલું થાય છે એને શું કહેવાય સંપાતપણાનો સિદ્ધાંત ઠીક થેન્ક યુ